હે ગાઈસ, તો ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે ફરીથી એક નવો વ્લોગ લઈને તમારા માટે. અને ગાઈસ, ઘણી બધી વાતો કરવી મારા, જેમ કે આ ફોનની જ વાત કરું તો ફોન મારો ઓપ્પોનો છે, પણ શૂટ કમ્પ્લીટ નથી થતો. તો બી આપણે વ્લોગ બનાવીએ છીએ, કેમ કે તમને મારી લાઈફ વિશે થોડી ખબર પડે. એટલે કે મારી લાઈફની પળો તમને બતાવું, તમારી જોડે શેર કરું, તો મને એક ખુશી અનુભવું છું હું. અને ઘણી બધી તકલીફો પડે તો બી આપણે એ તકલીફોનો સામનો કરીને બ્લોગ શૂટ કરવાનો છે. તો આપણે ખાલી તમારા સપોર્ટ જ કરવાનો રહેશે, તો સપોર્ટ કરજો ગાઈઝ. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. તો બહુ મજા આવશે મને. અને જોવામાં નિલેશભાઈ શું કરે છે. નિલેશભાઈ ફોન મચેડે છે. તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે જોજો મારો વ્લોગ અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી મારો વ્લોગ જોવો છો, એટલે મને ખ્યાલ આવે કે હા અહીંયા સુધી મારો વ્લોગ જાય છે. તો વ્લોગમાં બને રહેજો. ગાઈઝ, મયંકભાઈ ને બધી ફાઇલો લઈને આવી ગયા. કાલે અમે જે ફાઇલો લીધી હતી, હવે આ બધી ફાઇલો અમારે હવે ઉપર સેટ કરવાની છે. જો ખાલી બતાવું, આ બધી ફાઇલો જો, કેટલી બધી ફાઇલો, આ બધી જ ઉપર લઈ જવાની છે અમારી ફાઇલો. તો આ છેલ્લું બક્સું પડ્યું હતું, એ લઈને હવે જઈએ છીએ ઓફિસ. અને તમે જોઈ લો, એક જ પડ્યું હો, એ જવાનું લઈને ઓફિસ. થોડો અવાજમાં એવું રહેશે કેમ કે શરદી ખોસી થઈ ગઈ. તો આપણે ચલો આ લઈને ઉપર જઈએ. ગાઈસ, તો પછી ફાઇલો બાઈલો બધું મેકીને ચા લેવા આવી ગયા. બરાબર, કાકા ચા બનાવવા, કાકા ચા સ્પેશિયલ ચા બનાવવા. ચા લઈને પછી જઈશું ઓફિસે. ચા પીને પછી પાછું ફાઇલોનું કામ કરીને પછી પાછું નવરાવા ક્યારે પડશે ખ્યાલ જ નહીં. આપણે બેઠા હતા અને એક ફોલોવર, આપણું નાનું ફોલોવર મળી ગયો કે તમે વિડીયો બહુ મસ્ત બનાવો કાકા. તો તમને બતાવી દઉં કે કોણ છે. આ છે મયંકભાઈનો છોકરો આપણો, બરાબર. અને એ મારા રેગ્યુલર વિડીયો જોવા મને કે બહુ મસ્ત બનાવો, તમે રેગ્યુલર વિડીયો બનાવો, ડેલી બ્લોગ નાખો એમ. પછી આ વિડીયો લાગે મારા મજા આવે. કોમેડી હોય તો ભાઈ બહુ કોમેડી હોય. હું તો આવું બોલો અધો લે તો આયરો કે ના કાકા તમે મસ્ત વિડીયો બનાવો, બનાવી જજો, હું રોજ જોઉં. એટલે આપણે વિડીયો બનાવી જ જઈશું, કેમ કે હવે નાનું ફોલોવર મળ્યું, આજે આ નાનું ફોલોવર મળ્યું, કાલે મોટા ફોલોવર પણ મળી શકે. તો આપણે વિડીયો બનાવી જઈશું, તો બ્લોગમાં બન્યા રહેજો. તો જો આ એવો ડાયરેક્ટ લેસન કરવા માંડ્યો હ ભાઈ. ચામ લેસન કરે હે? એવું તું कैसे हो गया है? મોનિટર ક્લાસમાં? શું વાત છે, સરસ સરસ ભાઈ. બહુ જીદ્દી લો પણ આયરો જીદ પકડે એટલે ના જોવે જોવે જ. ના ના, પણ હવે એ ભણવામાં બહુ જોરદાર ધ્યાન હાલે અને લખો પણ સારું. એના અક્ષર બતાવીએ આપણે. તો અક્ષર જોવો, બહુ જોરદાર અક્ષર આવો. પ્રેમ તારા, શાબાશ યાર. આવી રીતના લખે જજે હો ને. અને આપણે આગળ વધવાનું છે હો. નિલેશભાઈ આરામ ફરમાઈ રહ્યા હા ભાઈ. નિલેશભાઈ, આહા, દેશી ઢોલના તાલે હો ભાઈ. જો શું હસી રહ્યો દેશી કે મયંકભાઈ નું પોર્યું. ના ના, તો ભાઈ મયંકભાઈ નો બાબો છે, બાબો હે ને. તો ભાઈ આપણો તો લાગી ભૂખ બરાબર નહીં, તો આપણે નીકળી ગયા ઘરે જવા. અને જુઓ તમે બધી સોસાયટીઓ છે, જેવી સોસાયટીઓ એ બધી તમને સોસાયટીઓ બતાવીશ. અને આ જો ગાય ને, આ જો સાયકલ ને બધું, આ સોસાયટીઓ જો ખાલી. આ એક નંબર સોસાયટી ભાઈ, ખરેખર આવા મેં આમ મળે ને તો એવી મજા આવી જાય ભાઈ. આ એક સપનું છે, એક કોક દાડો પૂરું કરીશું. હાલ તો આપણો વિડીયો ફોકસ કરો. તો જો ચોળી બટાકાનું શાક બની ગયું હોય, રેસમાં એ બનાવ્યું હોય, અને જોડે સોયા સ્ટીક ખવાયા. જો રોટી, ચોળી બટાકાનું શાક બહુ મસ્ત બનાવ્યું. થેન્ક યુ હો ભાઈ. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं नहीं, सुके सुके सुके.
સવારે બધી ફાઇલો લાવ્યા હતા એ તમને બતાવીએ કે ફાઇલો કેટલી બધી છે. તો જો ખાલી આ બધા કોથળ આમ જો બધી ફાઇલો જ છે. આ જો આ ફાઇલ, આ કોથળો, આટલું બધું લાવતો લાવતો તો હાલત ટાઈટ થઈ ગઈ હતી. અને મયંકભાઈ તો ખાલી બસ નોમના ઉભા રહ્યા હતા, પછી ઓફિસે આવી ગયા. અને ભાઈ આ મારા નિલેશ ના થાય પણ જો આ બેઠા આ રે મયંકભાઈ. તો શું કરવાનું ભાઈ, અમારે તો લાવવું જ પડે. મયંકભાઈ તો એસી બેસી ગયા. મયંકભાઈ આ તમે ફાઇલો નું લાઈન તો જતા રહે ભાઈ ખાલી. अच्छा નોકરીથી ઘરે આવી ગયો છું અને જમી લીધું છે અને વાગ્યા છે 9:15 જેવું. એટલે થોડી તબિયત પણ એવી છે એટલે થોડો શોર્ટ વિડીયો આવે છે. બાકી જો તબિયત ઓકે થઈ જશે પછી આપણા 10-12 મિનિટના બ્લોગ આવવાનું છે. બરાબર, તો જો મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, સી યુ.